નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને વિશ્વ અત્યારે બધી જ બાજુથી એક વસ્તુ પર નજર રાખતા હોય તો એ છે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાના યુદ્ધની પરિસ્થિતિ. જેમ જેમ દિવસો આગળ જઈ રહ્યા છે એમ પરિસ્થિતિ ધીરે ધીરે વણસી પણ રહી છે. અને જ્યારે પહેલીવાર ઈરાન પર હુમલો થયો એના પછી જે અલગ અલગ દેશ પર હુમલા કરવામાં આવ્યા એમાં સૌથી વધારે ચર્ચા થઈ કે યુએઈમાં હુમલા થયા છે, દુબઈમાં હુમલા થયા છે અને એ વિષય પર વિસ્તારથી વાત કરવી છે. તમને સ્ક્રીન પર પત્રકાર વસીમભાઈ દેખાતા હશે. છેલ્લા કેટલાય સમયથી એ દુબઈમાં જ રહે છે અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ જાણવી છે. વસીમભાઈ, પહેલા તો એ જાણવું છે કે આટલા દિવસથી યુદ્ધની પરિસ્થિતિ જેવો માહોલ તો છે જ અને સતત એવા વિડીયોઝ આવે છે કે બુર્જ ખલીફા પર હુમલો કરવામાં આવ્યો છે કે ત્યાંની આ હોટલ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે અત્યારે? બિલકુલ. જો સચ્ચાઈને જાણવી બધા માટે બધાનો અધિકાર છે અને આપણે જ્યાં સુધી સચ્ચાઈ લોકોને નહીં બતાવીએ ત્યાં સુધી લોકો ગેરમાર્ગે દોરાતા હોય છે જનરલી. એઆઈ નો જમાનો છે પાયલ, અને એઆઈ ના જમાનામાં શું નથી થતું એ બધા સારી રીતે જાણે જ છે. દુબઈની પરિસ્થિતિ સારી છે. અસલમાં જે બધા વિડીયો જે વાયરલ થયા છે, આપણે એવું નથી કહેતા કે ઈરાન દ્વારા દુબઈમાં હુમલો કરવામાં નથી આવ્યો, આ થયો છે. લગભગ અમેરિકાના સૈન્ય ઠેકાણાથી સ્ટાર્ટ થયું, અબુધાબીથી સ્ટાર્ટ થયું અને એ સિલસિલો જ્યાં જ્યાં અમેરિકી અને ઇઝરાયેલી ઠેકાણા છે ત્યાં ત્યાં ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો. અને લગભગ પાયલ અત્યાર સુધીની વાત કરીએ, આજે 5મો દિવસ છે યુદ્ધનો, ઈરાન, ઇઝરાયલ અને એ લોકોનો, પણ દુબઈ છે એમાં અમેરિકન સૈન્ય ઠેકાણા ઉપર હુમલા કર્યા બાદ અત્યાર સુધી લગભગ 1000 થી વધુ ડ્રોન અહીંયા ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા છે. વાત સાચી છે, 1000 થી વધુ ડ્રોન ઈરાને અહીંયા મોકલ્યા અને એને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા. લગભગ 35 જેટલા ડ્રોન તો લેન્ડ પણ થઈ ગયા છે સક્સેસફુલી અમુક જગ્યાએ. ટુ બી વેરી ઓનેસ્ટ, એકદમ મારા ઘરના સામે, મારી નજરોના સામે એક તો થયો છે. પણ બીજું મિસાઇલો પણ છે અહીંયા. મિસાઇલો પણ ઘણી બધી ઇન્ટરસેપ્ટ કરી. સૌથી સારી વસ્તુ એ છે કે ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું. બુર્જ ખલીફાની આસપાસ ડ્રોન ઇન્ટરસેપ્ટ કરેલા ડ્રોનનો જે કચરો હોય તે પડ્યો, એવી જ રીતે બુર્જ અલ અરબમાં પણ પડ્યો. પણ એ ઇન્ટરસેપ્ટ કરેલી મિસાઇલો હતી, એને લઈને બુર્જ ખલીફા પર હુમલો થયો અને બુર્જ ખલીફા ખાલી કરાવી દેવામાં આવ્યું ને એ બધી વાતો તદ્દન ખોટી છે પાયલ. એવું કંઈ પણ નથી થયું. તો અત્યારે ત્યાંના સ્થાનિકો કઈ પરિસ્થિતિમાં છે? કોઈ ડરનો માહોલ છે કે બધું જ નોર્મલ લાઈફમાં જેમ ચાલતું હોય છે એવું જ ચાલે છે? બિલકુલ રૂટીન લાઈફ અમારી યુદ્ધ થયાના પહેલા દિવસથી લઈને આજ દિવસ સુધીમાં રૂટીન લાઈફ ડિસ્ટર્બ નથી થઈ અમારી. ડિસ્ટર્બ થયું તો થોડું માઇન્ડ ડિસ્ટર્બ થયું, કારણ કે દુબઈ જેવા વિશ્વના સૌથી સેફ ગણાતા કન્ટ્રીની અંદર ક્યારેક અમને ડ્રોન કે મિસાઇલો પડતી દેખાશે એવું અમે ક્યારેય વિચાર્યું નહોતું. અને સૂતા હતા અમે અને ધડાકાનો અવાજ આવે છે, આંખો ખુલી જાય છે અમારી. ફરી પાછો કર્ટન ખોલું છું અને કર્ટન ખોલતાની સાથે જ એકદમથી ડ્રોન પડે છે મારી નજરોના સામે. એટલે દુબઈ જેવી કન્ટ્રીમાં એક્સપેક્ટ ના કરી શકીએ ને આપણે આવું. પણ પછી અહીંની જે ગવર્મેન્ટ છે પાયલ, અહીંનું જે ડિફેન્સ સિસ્ટમ છે, એર ડિફેન્સ સિસ્ટમ છે, એટલું લાજવાબ છે કે એમણે એમ કીધું કે તમે બેફિકર રહો, અમે એક મિસાઇલ તમારી પર નહીં પડવા દઈએ, એની અમે ગેરંટી લઈએ છીએ. અને આ સરકારે ખરેખર આમ થવા દીધું છે. અત્યાર સુધી તો આવું થયું જ છે પાયલ. એક પણ મિસાઇલ કે એક પણ ડ્રોન કોઈ માણસ પર કે કોઈ એવી બિલ્ડિંગ પર નથી પડ્યું. આ ચોક્કસ અમેરિકી દૂતાવાસ પર ડ્રોન પડ્યા, અમેરિકી દૂતાવાસને નુકસાન થયું છે. પામ જુમેરામાં 1-2 ડ્રોન પડ્યા છે, 1-2 ડ્રોન અહીંયા પડ્યા છે. સામાન્ય જગ્યાએ પડ્યા, પણ ત્યાં જાનહાનિના નામે અત્યાર સુધીમાં માત્ર 3 લોકોનું મૃત્યુ નોંધાયું છે પાયલ દુબઈમાં. એક નેપાલી છે, એક પાકિસ્તાની છે અને એક બાંગ્લાદેશી વ્યક્તિ છે એની અંદર. 58 જેટલા લોકો ઇન્જર્ડ થયા છે. જે ઇન્ટરસેપ્ટ કરીને જે બલવો નીચે પડે ને, તો એનાથી ઘાયલ થાય માણસો. સમટાઈમ મિસાઇલ પણ સીધી ઇન્ટરસેપ્ટ થયેલી માણસો પર પડે તો સ્વાભાવિક છે, વાગે તો ખરું જ ને એટલીસ્ટ. તો 58 જેટલા માણસો એનાથી ચોક્કસપણે ઘાયલ છે. પણ આ સરકાર દ્વારા વારંવાર અમને કહેવામાં આવ્યું છે કે એક સાયરન વાગે, તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય, જોરથી સાયરન વાગે એટલે તમારે બહાર નહીં નીકળવું, અથવા તો એવી સેફ જગ્યાએ જ્યાં પણ હોય ત્યાંથી એક સેફ જગ્યાએ જતા રહેવાનું, જ્યાં સુધી આગલો મેસેજ તમને ફોરવર્ડ ના કરવામાં આવે કે હવે સેફ છે ત્યાં સુધી. તો એનું પાલન લોકો કરે છે.
અને જનરલી મેટ્રો પણ બંધ નથી થઈ, ટેક્સી બંધ નથી થઈ, એ સિવાય કોઈ પણ વાહન વ્યવહાર કે બિઝનેસ કે ઓફિસીસ કે માર્કેટ્સ કે કોઈ વસ્તુ બંધ નથી કરવામાં આવી. બધું જ રાબેતા મુજબ પહેલા દિવસથી ચાલે છે, આજ દિવસ સુધી ચાલે છે. હમ પહેલી વાર જ્યારે સાયરન વાગ્યું એના પછી એની તીવ્રતા કેવી, મતલબ પહેલી વાર જ્યારે હુમલાના સમાચાર આવ્યા કે ત્યાં હુમલો થયો છે એના પછી સરકારે કેવી રીતના એક્શન લીધા, ત્યાં કેવી રીતના કામ થયું? સૌથી પહેલા હુમલાની શરૂઆત થઈ હતી અબુધાબીમાં સૈન્ય બેઝ, અમેરિકાનો જે બેઝ છે સૈન્યનો, હા. ત્યાં 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 સૌથી પહેલી મિસાઇલ ત્યાં પડી, ત્યાં નષ્ટ કરી દીધું આ લોકોએ. અને ત્યારે અમારે સમાચારો વહેતા થયા કે દુબઈ પર હુમલો. હવે જનરલી યુએઈમાં અબુધાબીમાં પણ થાય તો લોકો દુબઈ જ સમજે છે, કારણ કે હા, યુએઈ એક 7 કન્ટ્રીથી બનેલું, એક 7 સ્ટેટથી બનેલું એક યુનિટ છે, પણ તોય દુબઈમાં થયું. એટલે બધાના ફોન અમારા પર ચાલુ થયા કે અમારા કરતા પહેલા તમને તો ખબર જ છે ને મીડિયાની હાલત, એટલે એટલે સૌથી પહેલા મને ફોન આવી ગયો કે ભાઈ તમારે ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયા? ના યાર, અમે તો શાંતિથી ફરીએ છીએ. કેવું થયું? તો કે ના અબુધાબીમાં મૂકો. પછી મેં ચેક કર્યું, હા વાત સાચી છે. એટલે તે જ દિવસે રાત્રે બધાના મોબાઈલમાં એક મેસેજ ડ્રોપ થયો અને જોશથી સાયરન વાગ્યા કે સંભવિત મિસાઇલ એટેક થઈ શકે છે, માટે તમે લોકો અત્યારે અમારો આગળનો મેસેજ ના આવે, ફર્ધર ઇન્ફોર્મેશન અમે ના આપીએ ત્યાં સુધી તમારે બહાર નથી નીકળવાનું. આ ટાઈપનો એક મેસેજ જ્યારે પહેલી વાર વાગ્યો ત્યારે એમ થોડી વાર માટે મગજ શૂન થઈ ગયું કે યાર હવે શું થશે એમ. કારણ કે ખબર નહીં, એક વસ્તુ પાયલ સૌથી ગંભીર બાબત શું અમને ટેન્શન લાગે છે કે રેસ્ક્યુ કરવા કઈ રીતે ઇન્ડિયન લોકોને? 40 લાખ લોકો છે અહીંયા. 40 લાખ, એક્ઝેક્ટલી. એટલે રેસ્ક્યુ કરવાનો સમય આવે પણ તો એટલા તો કેટલા ફ્લાઇટો ઉડાવશે અને કઈ રીતે 40 લાખ લોકોને રેસ્ક્યુ કરીને ઇન્ડિયામાં પરત લઈ જવાશે? સૌથી મોટું ટેન્શન આ છે. એમ કહેવા માટે તો 2.5 કલાકનો રન છે, પણ 40 લાખ લોકોને રેસ્ક્યુ કરવા કેમ? પણ એક ભરોસો હોય છે પાયલ આપણને કે એક સેફ હેન્ડમાં છીએ, એટલો ચોક્કસ ભરોસો છે અમને અહીંયાના લોકો. કારણ કે અત્યાર સુધી કંઈ થવા નથી દીધું અમને, અત્યાર સુધી તો નહીં જ. એ 40 લાખ તો ખરી જ, પણ એના સિવાય રમજાન બી ચાલે છે, તો બહુ જ બધા લોકો ત્યાં આવ્યા પણ હશે. એ બધા લોકો પણ બહુ ફિકરમાં છે. અત્યારે તો 1-2 ફ્લાઇટ એવી આવી પણ ગઈ કે જે ત્યાંથી લઈને આવ્યા છે લોકોને. પણ તમારી આસપાસના ગુજરાતીઓ શું ફીલ કરી રહ્યા છે? એમને પાછું આવવું છે વતન કે ત્યાં બરાબર લાગે? પાયલ, જો તમે પહેલો સવાલ આમ મને પૂછો ને તો હું એમ કહું કે ના, મારે નથી આવું, ચાલશે મને. એટલે નથી કોઈ અહીંયાથી ભાગીને જતા રહેવાના કોઈ ફિરાકમાં છે નથી અહીંયા. કારણ કે એવી પરિસ્થિતિ જ પાયલ નથી અહીંયા. અહીંયા લોકો જે પ્રમાણે કહે છે ને કે આમ થઈ ગયું છે, ના, નથી. કોઈને આવવું નથી અહીંયા, કોઈ ગભરાય નથી. હું પોતે નથી ગભરાયો. ઘણા બધા લોકો છે, તમે ગમે તેને પૂછી શકો કે તમારે જવું છે તો ના પાડશે એ લોકો. ઇવન અમારા બિઝનેસ સાથે કનેક્ટેડ લોકો જે ત્યાં ગયા છે, ઇન્ડિયા ગયા છે, એ લોકો પૂછે છે કે યાર કોઈ ફ્લાઇટ જલ્દી થાય તો અમે આવીએ અહીં દુબઈમાં. તમે સમજો છો? આજે ભરોસો છે ને, એ ભરોસો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાના ગુજરાતી સમાજના લોકો આપણા બધાએ અહીંયા એમના બિઝનેસમાં વ્યસ્ત છે, એમના રોજિંદા કામોમાં વ્યસ્ત છે, અને રોજે રોજ મળતા હોઈએ છીએ અમે બધા એકબીજા સાથે. મારે અહીંયા દુબઈમાં પણ ગુજરાતી કોમ્યુનિટીના 10-15 ગ્રુપ બનાવ્યા છે અમે લોકો, જેમાં તમામ ગુજરાતી કોમ્યુનિટી છે આપણી. તમામ ગુજરાતીઓ છે. કોઈને પણ ક્યાં જોબની જરૂર હોય તો અમે અપાવતા હોઈએ છીએ, બીજા કોઈને હેલ્પની જરૂર હોય છે તો અપાવતા. તો બહુ મોટી કોમ્યુનિટી છે. એ કોમ્યુનિટીના ગ્રુપોમાં અમે મેસેજ કરીએ તો કે નથી જવાનું, તો થતું જ નથી. આપણે સેફટી છે અહીંયા. ટૂંકમાં ગુજરાતમાં રહેતા જે લોકો છે આપણા, જેમના સ્વજનો અહીંયા છે, એમના માટે આ મેસેજ છે કે અત્યાર સુધી તો ચિંતાની જરાય જરૂર નથી. અમને એવું જરા પણ ફીલ નથી થવા દીધું કે અમે યુદ્ધમાં છીએ, કે યુદ્ધ અમારી ઉપર આવી છે. એક પ્રશ્ન વસીમભાઈ બધાને બહુ થાય છે કે યુએઈ આમ તો સુરક્ષાના મામલામાં બહુ બેસ્ટ પણ છે, એમની પાસે સરસ સેના પણ બહુ જ સરસ છે. તો જ્યારે ઈરાન હુમલો કરે છે તો એની સામે કોઈ જવાબ કેમ નથી આપી રહ્યા? જો યુએઈ ગવર્મેન્ટ અને આજુબાજુના જે જીસીસી કન્ટ્રીઝ છે, બહેરીન ને, એ લોકો ઈરાને બહુ સ્પષ્ટ વાત કરી છે પહેલા દિવસથી કે અમે લોકો ફક્ત ને ફક્ત ઇઝરાયેલી અને અમેરિકી ઠેકાણાઓ ઉપર જ બોમ્બાર્ડિંગ કરીશું. અત્યાર સુધી એમણે એવું જ કર્યું છે. સિવિલિયન્સની ઉપર હુમલો કરીશું એવું એમણે પણ નથી કીધું.
અને અત્યાર સુધી થયું પણ નથી. એટલે યુએઈ તરફથી શાંતિની જ અપીલ છે. એ લોકો પાયલ કોઈ પણ કન્ટ્રી હોય પહેલા યુદ્ધ કરવામાં ઝંપલાવવામાં માનતું જ નથી. ઈરાને પોતે એવો દાવો કર્યો છે કે મારે ક્યારેય બી લડવું નહોતું, પણ અમેરિકા અને ઇઝરાયલ લોકોએ થઈને અમને લડવા પર મજબૂર કર્યા છે. અમે અમારું સેલ્ફ ડિફેન્સ કરી રહ્યા છે. ઈરાન એ રીતે સ્ટેટમેન્ટ આપે છે. બસ આ રીતે જ છે અત્યારે કે સેલ્ફ ડિફેન્સ ચાલે છે. અત્યારે કોઈ એવી મિસાઇલ જે પબ્લિક એના પર આવી ના જાય. એટલે કોઈ દેશો એવા હોય છે કે શાંતિપ્રિય હોય છે, એમને લડાઈ પસંદ નથી હોતી, યુદ્ધ પસંદ નથી હોતા. તો લગભગ સૌથી મોટું કારણ તો અત્યારે એ છે કે યુદ્ધમાં કોઈ કન્ટ્રી પહેલ નથી કરવા માંગતી, અને જીસીસી કન્ટ્રીઓની એક યુનિટી તૂટી ના જાય એને ધ્યાનમાં રાખીને એ લોકો એકબીજા સાથે મીટિંગ કરી રહ્યા છે. અને હજી પણ ઈરાન સાથે બેઠકમાં વાત પૂરી થઈ જાય એના પ્રયત્નો આ બધી જ આજુબાજુની કન્ટ્રી વાળા કરી રહ્યા છે અત્યારે. અને દરમિયાનગીરી પછી તે અમેરિકી રાષ્ટ્રપતિની હોય કે ગમે તેની હોય, એમાં દરમિયાનગીરી કરીને આને ક્લોઝ થાય એવી તૈયારી છે. પણ જવાબી હુમલો અત્યાર સુધી તમે સાંભળ્યું જ નહીં હોય કે કોઈ પણ કન્ટ્રીએ નથી આપ્યો. સૌથી પહેલા પ્રધાનમંત્રીએ ફોન પણ યુએઈના પ્રેસિડેન્ટને જ કર્યો હતો, કારણ કે સૌથી વધારે ભારતીય વસ્તી પણ ત્યાં છે. તો ત્યાં અહીંયાની સરકારે કોઈ એવી પહેલ કરી તમારા સુરક્ષા માટે કે પછી ત્યાં રહેતા ભારતીયો માટે? ના, પહેલ કરીને અહીંયાની જે એમ્બેસીસ છે, અબુધાબી એમ્બેસીસ, દુબઈ એમ્બેસીસ, એના તરફથી ગાઈડલાઇન્સો બહાર પાડવામાં આવી છે કે સમય જતા સમય આવશે તો આ રીતે થશે, આ રીતે થશે. પણ એમ હમણાં એડવાઇઝરી આપી છે કે તમે આ એક લિંક છે, વેબસાઇટ છે, એના પર તમારી ડિટેલ નાખી દો કે જેથી કરીને અચાનક રેસ્ક્યુ કરવાનો સમય આવે તમે તમારા સુધી પહોંચી શકીએ. એવી ઘણી બધી બાબતો એમ્બેસીસ દ્વારા, અહીંયાના દૂતાવાસ દ્વારા, ભારતીય દૂતાવાસ દ્વારા અહીંયાના સિટીઝન, અહીંયા જે રહે છે રેસિડેન્ટ્સ લોકો, એમના સુધી પહોંચાડવામાં આવી છે. અને એ અમે ફિલઅપ કરીને સબમિટ કરી પણ દીધી છે. પણ હજુ સુધી એવો રેસ્ક્યુ કરવાનો સમય હજુ સુધી તો નથી આવ્યો પાયલ કે આવું કંઈક થાય. અગેન્સ્ટ પહેલી જ વાર મેં તમને કીધું કે ચિંતા અમને એ છે. 40 લોકોને રેસ્ક્યુ કરવાનો સમય આવશે, કદાચ ના આવે, આવી જાય તો એ ચેલેન્જિંગ કામ થશે. અત્યાર સુધીમાં એરલિફ્ટ અને રેસ્ક્યુના ઇતિહાસમાં એ સૌથી મોટી હિસ્ટ્રી ક્રિએટ થઈ શકે જો આટલા લોકોને એરલિફ્ટ કરી શકતા હોઈએ આપણે તો. અને તમે ત્યાં બેસીને એવું કહો છો કે બધું સેફ છે ને કોઈ ડર નથી, પણ બહુ જ બધા લોકો જે ત્યાં રહેતા હોય છે એમના પરિવારને અહીંયા ખૂબ ટેન્શન હોય છે. એટલે ઇન્ડિયામાં રહીને એમને ટેન્શન છે કે ત્યાં શું થઈ રહ્યું છે, કારણ કે તમે ઓલમોસ્ટ યુદ્ધમાં અંદર જ છો કે ક્યારે બી કંઈ પણ થઈ શકે એની બધી જ સંભાવનાઓ છે. તો ભારતમાં રહેતા લોકો તમને સતત ફોન કરીને પૂછ્યા કરે કે ત્યાં શું છે, કેમ છે, સાચે પરિસ્થિતિ નોર્મલ છે કે કેમ? જી, રોજના લગભગ 25-30 ફોન મિનિમમ કહું છું આ તમને. શરૂઆતમાં તો 50 ફોન આવતા. અમે ફોન બંધ કરી દેવાની નોબત આવી હતી કે જે પ્રોપર ફેમિલી મેમ્બર્સ છે એમને જાણ કરી દઈએ પહેલા. બાકી કોઈને જવાબ, બધા મિત્રો, બધા સ્નેહીજનો જે ચિંતા કરતા એ લોકો એ ફોન કોલ્સ ચાલુ કરી દીધા અમને કે તમે આવી જાઓ. બસ એમને એક જ ખબર કે તમે આવી જાઓ. આવી કેવી રીતે જાય? સ્પેસ બંધ છે, એર સ્પેસ આખું બંધ છે, એરપોર્ટો બંધ છે, કઈ રીતે આવે? અને સુરક્ષાના કારણે એરપોર્ટ બંધ હતું. ગઈકાલથી એરપોર્ટો પર ફ્રીક્વન્ટલી ફ્લાઇટો એકદમ રન થઈ ગઈ છે અહીંયાથી દુબઈથી. એકદમ કમ્પ્લીટલી રન થઈ રહી છે. જે ટુરિસ્ટ લોકો અહીંયા આવીને અટવાયા હતા એ બધા ટુરિસ્ટોને હવે સરકાર દ્વારા ફ્રીમાં રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. અહીંયા તમામ હોટલ વાળાને નોટિસ જાહેર કરવામાં આવી છે યુએઈ દ્વારા કે કોઈ પણ ટુરિસ્ટ પાસેથી ₹1 લેવાનું નથી તમારે, અને એમને ફ્રીમાં હોટલમાં રાખવાનું છે અને જમાડવાના છે જ્યાં સુધી એમની ફ્લાઇટ અમે રીશેડ્યુલ નથી કરી દેતા. એક તો આ થઈ વાત. જે લોકો દુબઈમાં ટ્રાન્ઝિટ તરીકે ઉભા રહ્યા હતા કે ભાઈ જે લોકો યુએસએ થી ફ્લાય કર્યું હતું અને ઇન્ડિયા જવાના હતા, દુબઈ વચ્ચે 2 કલાકનું હોલ્ડ હતું કે 3 કલાકનું હોલ્ડ હતું, એ લોકોની સાથે સોલિડ એમને વધારે ટેન્શન થઈ ગયું. એમને એરલાઇન્સ દ્વારા હોટલો આપવામાં આવી છે. અને લગભગ હું ગઈકાલે જ આપણા ગુજરાતીઓ જે ફસાણ હતા એમને મેં મારા ફેસબુક આઈડી પર મેસેજ ડ્રોપ કરેલો હતો કે કોઈને જરૂર હોય તો કહેજો. તો મને ડીએમમાં મેસેજ આવેલા, તો હું એ બધાની તપાસ કરવા ગયો, એમને ટિકિટો કન્ફર્મ કરાવવા ગયો. તો મેં જાણ્યું એમને કે બહુ પેનિક હતા શરૂઆતમાં, પછી મેં એમને સમજાવ્યું. પણ બસ આ લોકોને અત્યારે જે અહીંયાથી જે ફ્લાઇટો રન થઈ રહી છે, જે વચ્ચેના ટ્રાન્ઝિટમાં ફસાયેલા પેસેન્જર્સ છે એમને મોકલી રહ્યા છે. તદુપરાંત અહીંયાના જે ટુરિસ્ટ લોકો ફરવા માટે આવ્યા હતા, જે એક લિમિટેડ બજેટ લઈને આવતા હોય છે ને, 8 દિવસ માટે, 10 દિવસ માટે,
તો સીધા મહિના માટે રહેવાનું થાય તો અહીંયા હોટલનો કોસ્ટિંગ બહુ જ ખતરનાક બહુ મોંઘું પણ છે. હા, એટલે બહુ એક્સપેન્સિવ સિટી છે. તો કઈ રીતે સર્વાઈવ થઈ શકે એ લોકો? એટલે આ બધી ગંભીરતાને જાણીને અહીંયાની સરકાર દ્વારા જબરજસ્ત હેલ્પ કરવામાં આવી છે આ બાબતે, કે ગમે તેટલા દિવસે જ્યાં સુધી તમારી ફ્લાઇટ રિઝ્યુમ ના થઈ જાય ત્યાં સુધી તમે અહીંયા બિંદાસ રહી શકો છો. તમારો બધો ખર્ચો યુએઈ ગવર્મેન્ટ ઉઠાવશે. હમ. છેલ્લો સવાલ છે વસીમભાઈ, કે આમ અત્યારે બધું જ સેફ છે અને લાંબા ગાળા સુધી આપણે એવી ઈચ્છા પણ રાખીએ અને એવી પ્રાર્થના પણ કરીએ કે ત્યાં બધું જ સેફ રહે, પણ જો યુદ્ધ લાંબુ ખેંચાય છે, એટલે ટ્રમ્પ જે રીતના નિવેદન આપે છે કે યુદ્ધ હજી લાંબુ ખેંચાઈ શકે છે, અને એમાં આસપાસના બધા જ કન્ટ્રી અત્યારે તો ભયમાં જ છે, એટલે ઈરાન જે રીતના હુમલા કરે છે બધા ભયમાં છે. જો એ લાંબુ ખેંચાય છે તો તમારી આસપાસના વિસ્તારો કેટલા ટાઈમ સુધી સર્વાઈવ કરી શકે એમ છે? ક્યાં સુધી જવાબી કાર્યવાહી નહીં થાય અને બધા જ સેફ રહી શકે? એની શું તૈયારીઓ કરી દીધી છે ત્યાંની સરકારે? એક વાત તો કન્ફર્મ છે પાયલ, કે કોઈ પણ શક્યતાઓને નકારી શકાય એમ છે જ નહીં. બની શકે કે આ યુદ્ધ વધારે ગંભીર રૂપ ધારણ કરી લે. અહીંયા પણ આના સાઇડ ઇફેક્ટ આવે. ભલે સીધું યુદ્ધ ઈરાન સાથે દુબઈનું કે યુએઈનું નથી, પણ અસર જે પ્રમાણે થઈ રહી છે એનાથી અસરો કદાચ વધી પણ શકે. યુએઈ તરફથી જેટલા પણ ફાઇટર જેટ્સ અને એની ફૂલ ફ્લેશ તૈયારી કરી નાખવામાં આવેલી છે. અહીંયા અમે જોયું છે. અત્યારે ઇન્ટરસેપ્ટ કરવાની જ જે પ્રક્રિયાઓ તમે જુઓ, કે એમને કેટલું બધું કોન્ફિડન્સ હશે કે પબ્લિકને એમ બી નથી કહેતા કે તમે બહાર તમે ફરો, તમે કામ કરો, જે કરવું હોય તે કરો. અમે બેઠા છીએ એમ બતાવી લઈશું. અમે નજરોની સામે આકાશની અંદર ઇન્ટરસેપ્ટ થતા જોઈએ છે. લોકો વિડીયો બનાવી રહ્યા છે ઇન્ટરસેપ્ટના, અને હસી હસીને વિડીયો બનાવી રહ્યા છે એકદમ. એટલે ત્યાં હોળી છે ને અહીંયા દિવાળી છે, આટલો ફરક છે. પણ હા પાયલ, આ લોકોની તૈયારી ચોક્કસ છે, કારણ કે ઇન્ટરસેપ્ટ કરવાની પણ તૈયારી તો નહોતી ને. એક એવી કન્ટ્રી જ્યાં કોઈ દિવસ કોઈને કોઈ થપ્પડ નથી મારી શકતું, એવી કન્ટ્રીની અંદર મિસાઇલ પડે અને તાત્કાલિક ધોરણે એ લોકો જો એને હેન્ડલ કરી લેતા હોય, 1,000 ડ્રોન અને સેંકડો, લગભગ 300-400 મિસાઇલને ઇન્ટરસેપ્ટ આકાશમાં જ કરી દેતા હોય ને એને ના પડવા દેતા હોય. જે કન્ટ્રીને યુદ્ધ કરવાની આદત નથી, જે મેન્ટલી પ્રિપેર નહોતા, પણ એ લોકો બીજી રીતે કેટલા પ્રિપેર હશે કે અત્યારે એકદમ ઇન્સ્ટન્ટલી એ લોકો એનો પ્રોટેક્ટ કરી દીધા છે લોકોને. તો આવનારા સમયની પણ એમની પાસે તૈયારી હશે જ પાયલ. આગળ જતા કંઈક થશે તો એમની પાસે એની ફૂલ તૈયારીઓ છે, જેના વિડીયોઝ અમને ખબર છે કે અમે જોયા છે. થેન્ક યુ સો મચ વસીમભાઈ, તમે સમય આપ્યો એ બદલ. બાકી જે પણ માહિતી રહેશે તમારા પાસેથી મેળવતા રહીશું. ધન્યવાદ. ચોક્કસ.